આ પૂતના અવિદ્યા પૂતના આવીને વ્યાસજી એની કલમ લગાડી 2 શ્લોકમાં પૂતનાના વખાણ કર્યા છે। વ્યાસજીની કલમ બિલકુલ એમ ચાલે જ નહીં, પણ 2 શ્લોકમાં પૂતનાના રૂપ માધુર્યના વર્ણન કરી અને વ્યાસજી લખે કે પૂતના કેવું, એનું સુંદર રૂપ કેવું છે। વ્યાસજીએ તો એવું લખ્યું કે પૂતના આવી તો ગોકુલવાસીઓને એમ થયું કે સાક્ષાત લક્ષ્મી પધાર્યા, એટલું બની ઠણીને આવી પૂતના। એ વ્યાસજીની કલમ, કોઈ વ્યાસજીને કીધું માફ કરજો, એક રાક્ષસી હોય અને બાળકોને મારવા વાળી હોય, એના વખાણ તમારે કેમ કરવાના હોય? એના વખાણ ન કરાય, એના રૂપ માધુર્યનું તમારે શું કામ છે લખવું જોઈએ, ચિંતન શું કામ કરવું જોઈએ? વ્યાસજીએ સુંદર મજાનો જવાબ આપ્યો, વાત સાચી છે, એ બાલ ઘાતીની છે, બાળકોને મારવા માટે આવી, પણ મારી કલમ એટલે ચાલી છે એને એક સારું કામ કર્યું, બીજું કાંઈ કરે કે ન કરે, એને શું કર્યું? બાળકોને મારવા માટે વ્રજમાં તો આવી છે ને, વ્રજમાં જે આવે એ વ્રજ યાત્રિક જ હોઈ શકે, અને યાત્રીના વખાણ હું ન કરું તો કોણ કરી શકે? એટલે વ્યાસજીની કલમ એક યાત્રિક માટે લખાણી છે, પૂતના માટેના વખાણ નથી। એક યાત્રા જે કરે છે, જે પોતે જાત્રામાં જાય ને, એના માટે વ્યાસજી પોતાના શબ્દ, અરે એની કલમ ચાલે છે વ્યાસજીની। વ્યાસજીએ સુંદર મજાના 2 શ્લોકમાં પૂતનાનું વર્ણન કર્યું છે। આ પૂતના કોણ છે? પૂતાન અપી નયતિ પૂતનાહા। પૂતાન શબ્દનો પૂતનાનો અર્થ થાય જે પવિત્ર નથી, એ પૂતના। આ પૂતના એટલે કોઈ સ્ત્રી એમ ન માની લેતા કે કોઈ રાક્ષસી છે, જે પોતે પવિત્ર નથી, જેનું મન પવિત્ર નથી, જેની બુદ્ધિ પવિત્રતા નથી, એ બધી પૂતના છે। પછી જણ હોય તો ભલે, બેનો હોય તો ભલે, જેનું હૃદય પવિત્ર નથી, જેના મન ચોખ્ખા નથી, એ બધાય પૂતના જ છે। પૂતાન ન યપતિ પૂતનાહા, જે પવિત્ર નથી। ગીતાજીની અંદર આજ વાત કહ્યું, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ વિદ્યતે। જે જ્ઞાન નથી, જે પવિત્ર નથી, એ પૂતના છે। પંચ કલેશનું મૂળ છે અવિદ્યા, આ અવિદ્યાનું રૂપ છે પૂતના। 5 પ્રકારના કલેશ છે, કયા કયા? અવિદ્યાના નાશથી કલેશનો પણ નાશ થઈ જાય। અવિદ્યાના આ સંસારના બધા દુઃખોનું કારણ પંચ કલેશ છે। મહર્ષિ પતંજલિએ દ્વારા રચિત યોગ દર્શનમાં, સાધન પદમાં, નીતિ સૂત્રમાં 5 પ્રકારના કલેશનું વર્ણન કર્યું છે। મહર્ષિ પતંજલિએ દ્વારા રચિત યોગ દર્શન નામનો એક ગ્રંથ લખ્યો છે। પતંજલિએ યોગ દર્શન લખ્યું, એમાં સાધન પદ આવે, એ સાધન પદની અંદર, નીતિ સૂત્રની અંદર આ પ્રકારના પંચ કલેશ કયા છે? અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ। આ પંચ કલેશોનું મૂળ છે રાગ, દ્વેષ, આ બધા અવિદ્યા, આ બધી પૂતના જ છે, જેનામાં રાગ છે, જેનામાં દ્વેષ છે, અને એનાથી જ કલહ, ઝઘડો આનાથી જ થાય। ઝઘડાની શરૂઆતમાં આ વસ્તુ હોય, નકર આ ન હોય તો ઝઘડો થાય જ નહીં। તો અહીં સુંદર મજાનું પૂતના વધુની પ્રસંગ છે। પૂતના કેવી છે?